આકાશવાણી ભુજ સમાચાર કલ્પના શાહ વાંચે છે. નમસ્કાર. ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા મોહન ચરણ માઝી ઓડિશાના નવા મુખ્યમંત્રી બનશે. બે કેન્દ્રીય નિરીક્ષકો રાજનાથસિંહ અને ભૂપેન્દ્ર યાદવની હાજરીમાં ભાજપ વિધાનસભા પક્ષે 52 વર્ષના માઝીને સર્વાનુમતે ચૂંટી કાઢ્યા હતા. તો આંધ્રપ્રદેશ વિધાનસભામાં શ્રી નાયડુ આજે રાજ્યના મુખ્યમંત્રી પદે શપથ લેશે. જનસેના પાર્ટીના વડા પવન કલ્યાણે એનડીએના નેતા તરીકે ચંદ્રબાબુ નાયડુના નામની દરખાસ્ત રજૂ કરી હતી, જેને એનડીએના તમામ ધારાસભ્યોએ સર્વાનુમતે ટેકો આપ્યો હતો. કોંગ્રેસના નેતા અને રાયબરેલીના સાંસદ રાહુલ ગાંધી તથા પક્ષના મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડ્રાએ ગઈકાલે રાયબરેલીમાં આભાર સભાને સંબોધન કર્યું હતું. અમેઠી અને રાયબરેલી બેઠકો પર વિજય બદલ લોકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે લોકોએ હિંસા, જૂઠાણું અને અભિમાન વિરુદ્ધ મત આપ્યો છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસે ઉત્તર પ્રદેશના તમામ 403 જિલ્લામાં આજથી ધન્યવાદ યાત્રા શરૂ કરી છે, જે 15 જૂન સુધી ચાલશે. યુજીસીએ આગામી શૈક્ષણિક સત્રથી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને વર્ષમાં 2 વાર પ્રવેશ આપવાની મંજૂરી આપી છે. હાલમાં યુજીસીના નિયમ પ્રમાણે વર્ષમાં માત્ર એક જ સત્રમાં પ્રવેશ આપી શકાય છે. હવેથી જાન્યુઆરી, ફેબ્રુઆરી, જુલાઈ અને ઓગસ્ટમાં પ્રવેશ આપવામાં આવશે. યુજીસીના ચેરમેન પ્રોફેસર એમ જગદેશ કુમારે જણાવ્યું છે કે આ નિર્ણયથી બોર્ડ પરીણામોમાં વિલંબ, આરોગ્યને લગતી સમસ્યા કે અંગત કારણોસર પ્રવેશ ન લઈ શકતા અનેક વિદ્યાર્થીઓને લાભ થશે. તેમણે જણાવ્યું કે વર્ષમાં 2 વાર પ્રવેશની મંજૂરીને કારણે વિદ્યાર્થીઓને રાહત મળશે, કારણ કે કોઈ કારણસર પ્રવેશ નહીં મળવાથી તેમને આખું વર્ષ રાહ નહીં જોવી પડે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને નિયમિત યોગાભ્યાસ કરવા આહવાન કર્યું છે. તેમણે તેમના એક્સ હેન્ડલ પોસ્ટ પર યોગના મહત્વ વિશે ચર્ચા કરી છે. તેમણે લખ્યું હતું કે જેમ જેમ યોગ દિવસ નજીક આવી રહ્યો છે તેમ તેમ હું વિડીયોનો એક સેટ શેર કરી રહ્યો છું, જે વિવિધ આસનો અને તેના ફાયદાઓ વિશે માર્ગદર્શન આપશે. હું આશા રાખું છું કે યોગ દિવસ તમને નિયમિત રીતે યોગાસન કરવા માટે પ્રેરિત કરશે. ઉલ્લેખનીય છે કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21મી જૂને ઉજવવામાં આવે છે. જિલ્લામાં પરિવહનના વ્યવસાયને અસરકારક એક નિર્ણયમાં રિક્ષા અને બસથી માંડીને ટ્રક અને ટ્રેલર સુધીના પરિવહન વાહનોની ફિટનેસ કામગીરી આજથી માન્ય ખાનગી સેન્ટરોમાં જ થશે. જાણવા મળતી વિગતો મુજબ કેન્દ્ર સરકારના માર્ગ અને પરિવહન મંત્રાલયના એક પરિપત્રનો અમલ કરતા રાજ્યની વાહન વ્યવહાર કમિશનર કચેરી દ્વારા ગુજરાતની તમામ આરટીઓ અને એઆરટીઓ કચેરીના કાર્યક્ષેત્રમાં મંજૂરી પામેલા ઓટોમેટેડ ટેસ્ટિંગ સ્ટેશનમાં જ ફરજિયાતપણે ટ્રાન્સપોર્ટ અથવા કોમર્શિયલ વાહનોના ફિટનેસને લગતી કામગીરી કરાવવાની રહેશે, તેમ જણાવવામાં આવ્યું છે. આ પરિપત્ર મુજબ આજથી ટ્રાન્સપોર્ટ અને કોમર્શિયલ વાહનોના ફિટનેસની તમામ પ્રકારની કામગીરી માત્ર ખાનગી સેન્ટરો પર જ હાથ ધરી શકાશે. એટલે કે આરટીઓ દ્વારા આ પ્રકારની કામગીરી આજથી કરવાની રહેશે નહીં. વર્ષ 2025 સુધી દેશ ટીબી, ક્ષય રોગ મુક્ત બને તે માટે આરોગ્ય વિભાગ વિવિધ યોજના ચલાવી રહ્યો છે, જે અંતર્ગત ગઈકાલે મોબાઈલ ટીબી સ્કેનિંગ યુનિટ એમ્બ્યુલન્સનું યાત્રાધામ માતાના મઢથી પ્રસ્થાન કરાવાયું હતું. આ એમ્બ્યુલન્સ ટીબી રોગના નિરીક્ષણ માટે અદ્યતન એક્સ-રે મશીન સહિતના વિવિધ સાધનોથી સજ્જ છે. જિલ્લાભરમાં આ એમ્બ્યુલન્સ ભ્રમણ કરી ટીબીના દર્દીઓની ચકાસણી કરી તુરંત રિપોર્ટ બનાવી આપશે. કચ્છ આરોગ્ય વિભાગના નિષ્ણાતની ટીમ દ્વારા આ કામગીરી કરવામાં આવશે. રાજ્યમાં ભારે ગરમી બાદ રાહતના સમાચાર છે. છેલ્લા 2 દિવસથી રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી માહોલની સ્થિતિ છે. દરમિયાન હવામાન વિભાગે આગામી 7 દિવસોમાં રાજ્યના ઘણા ખરા ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરી છે. જે મુજબ સૌરાષ્ટ્ર અને કચ્છના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે ઝાપટા પડી શકે છે. ગઈકાલથી રાજ્યના સરેરાશ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. ગઈકાલે કંડલા હવાઈ મથક ખાતે મહત્તમ ઉષ્ણતામાન 41.3 ડિગ્રી, ભુજ ખાતે 39 ડિગ્રી મહત્તમ ઉષ્ણતામાન સાથે બપોરના સમયે લૂ અને પ્રખર તાપને પગલે જનજીવન અકળાયું હતું. અને આ સાથે આ સમાચાર બુલેટિન અહીં પૂરું થયું. નમસ્કાર.